पर्यन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौआयर्याणम् नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रम् सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः विभाव द्वार अधिकार आत्मा शुभ ने शुभ भाव थाय એ બધા વિકારી ભાવ છે બે એક જાત છે એમ બતાવું છું. આત્માનો સ્વભાવ એ નથી પુણ્ય પાપના વિકલ્પની લાગણીઓ એ વિનાનું અંતર સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ આનંદ છે. એનો ઉપયોગ થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય. બરાબર એ ધર્મ છે. પુણ્ય અને પાપના બે પરિણામ ધર્મ નથી. બરાબર એમ સૂચવે એવો સ્વભાવ જીવનો છે. સમજાય છે કાંઈ? જો અહીંયા અધ્યાય છે વિશુદ્ધ ભાવ પુણ્યબંધના કારણ છે. ચોથી લીટી છે. ચોથા અધિકારનો સાર ચોથી લીટી નથી આવ્યું. હરખું ચીઠીને હરખું નથી પ્રસ્તુત રાગ અનુકંપા કલુષારી ભાવ અહંતાદી પંચ પરમેશ્વરની ભક્તિ વ્રત સંયમ શીલદાન મંદ કષાયદી વિશુદ્ધમાં પૂર્વ પૂર્ણબંધ કે કામ છે. અને શાતા એ કર્મ છે એમ કે છે. શાતા એનું ફળ છે શુભ ભાવ. શાતા શુભ આયુ ઊંચ ગોત્ર દેવગતિ એ શુભ નામ પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ છે. આ શુભાશુભ ભાવ છે. શુભની વાત કરી છે. હવે પાપ ભાવની વાત કરે છે. પ્રમાદ સહિત પ્રવૃત્તિ આત્મામાં પ્રમાદ સહિત પ્રવૃત્તિ તે અશુભ ભાવ છે. ચિત્તની કલુષિતા મલિનતા એ અશુભ ભાવ છે. વિષયોની લોલુપતા પાંચેન્દ્રિયના વિષયો તરફની આસક્તિ એ પાપ ભાવ છે. दूसरों को संताप देना बीजाने दुख देवानो भाव ये पाप भाव है. दूसरों का अपमान करना बीजानी निंदा करवी ये पण पाप भाव है. आहार परिग्रह भय मैथुन ये चारों संज्ञा ये पाप भाव है. आहार संज्ञा परिग्रह संज्ञा भय संज्ञा विषय मैथुन संज्ञा ये पाप भाव है. तो मुनि ने आ तो करे मुनि તેને મુનિને આ સંજ્ઞા નથી. આ સંજ્ઞા નથી. આ સંજ્ઞા તો અશુભ ભાવ છે. વૃદ્ધિ ભાવ છે. આ ઘરે મુનિ માટે એને હાર સંજ્ઞા છે એમ નથી. બરાબર એ પ્રશ્ન ચર્ચાનો છે. બધા ચર્ચાના ઘણાને આખરા કરવાના. એક મુનિને પણ હાર સંજ્ઞા હોય છે એમ કે એ આવે છે ને અર્થ એ તો અવ્યક્ત હારનો હજી અનારી થયો નથી એ અપેક્ષા છે. આ સંજ્ઞા નથી.
સંન્યાસ પાપ છે. સંન્યાસી કઈ ના શબ્દ પીડા નથી. આ કરવાનો ભાવ છે તો પાપ ભાવ છે. ભય પરિગ્રહ, આ પરિગ્રહની વૃદ્ધિ, પરિગ્રહ જળ એ કઈ પરિગ્રહ નથી. ખરેખર તો પરિગ્રહની વૃદ્ધિ મમતા, ભાવ. સમજણ ગાય આ પૈસા મારા, છોકરા મારા, એવો ભાવ એ પાપ ભાવ છે. પોતામાં ક્યાં હતા? ભૂલમાં એને પૈસા પોતાના માનવા એ તો મિથ્યા છે, પણ એની આસક્તિ થવી એ પાપ એમ કેવું થાય તો आर संज्ञा गृद्धि है, गृद्धि आर में इच्छा ऐसा हो ऐसा है. आर करते हैं नहीं, आर संज्ञा नहीं, आर खरेखर नहीं है. परिग्रह संज्ञा, भय संज्ञा એ પાપ છે. ભય પામવો, ડર પામવો. નિશંક ને નિર્ભય છે ને શબ્દ ભાઈ. નિશંકતા અને નિર્ભયમાં પ્રશ્ન થયો હતો. સુંદરભાઈ આપણે પ્રશ્ન કર્યો ડોક્ટર, આ નિશંક ને નિર્ભયમાં શું ફેર? નિશંકતા તો સ્વરૂપની અપેક્ષા છે, નિર્ભય પરની વસ્તુ તો એની છે. નિશંક છે વસ્તુ, અખંડ આનંદ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું એવી નિશંકતા અસ્તિત્વથી બતાવે. નિશંક હોય કે નિર્ભય હોય એમ છે ને, ત્યાં નિશંક નિર્ભય એમ છે, નિર્ભય હોય એમ કે. એટલે પછી પરનો ભય એને હોતો વસ્તુ જ આવી છે. અખંડ આનંદ મૂર્તિ, એમાં મરણ શું, રોગ શો, દુઃખ શું, શોક શો, એવો જીવનો સ્વભાવ છે. નિર્ભય વસ્તુ છે, નિશંક છે ને નિર્ભય છે. એમાં ભય કરવો એ પાપ છે એમ કેવું છે. દુખાવો પડે, શરીરમાં રોગ આવે, એકલા પડી જાય, જંગલમાં રહે, રસ્તા ચડે નહીં, એમાં એવા ખાંકરા મોટા રસ્તા, ગાઉની અંદર ક્યાંય પૂજ પડે અને બાવળીના કાંઠે એમાં વચમાં આવી જાય, ભય પડે. હાય હાય, હવે શું થશે, ક્યાં જઈશું? એ ભય પાપ છે કે છે. કાલો એવો ખાતો કાલો નહીં, શિખરનો હે ક્યાં આ પોત ખરા લોકોને સમજ્યું. પછી એક કાલો એવો શિખર ઇન્દોર લખ્યો છે, બહુ માણસ છે, માંડો કાટલે વશ છે, બહુ લખ્યું મારે. એ એક આ સ્લાણ મોકલ્યો છે એમ કે મને હવે કંઈક શાંત ધર્મ અથવા પછી કોઈ માણસ મોકલો વિદ્વાન અંદરથી મને સમજાવવા, હું ખર્ચ પણ આપી એવું છે. કાલો બે ત્રણ કામ લખ્યું છે. ઇન્દોરના કોઈ ઇન્દોરીલાલજી છે, ઇન્દોરીલાલજી એના ઉપર કાલો હતો. શિખર મોતીલાલ શેઠી છે, શેઠી ત્યાં છે દૂસરે શિખર મોતીલાલ શેઠી મોડું વિચાર ખાટલે બહુ લખ્યું. કોઈ મારું નથી અત્યારે, દીકરા દીકરા બધું વિરોધ ખૂબ લખ્યું. બે મોટા એને લખ્યું છે કોઈ ઇન્દોરી લાવી છે, ઇન્દોર એને અહીં મોકલ્યું છે એમ કે આનંદ સાધન ખરેખર તો અત્યારે અહીં સા હોનગઢનું માણસ જે કેન ગઈ એ સાંભળે ને તો લાભ બાકી અત્યારે એને તેમ લખ્યું રતનલાલને મુકત્યારનો એની પૂછવું શેઠી. અહીં આમ અહીંથી એકાદ માણસ જાય તો વિદ્વાન તો એનો ખર્ચ છે, મોટો કાગળ છે. આવડે યાદ આવ્યો ભયમાં મૈથુન સંજ્ઞા, વિષય વાસના એ બધી પાપ છે. તેનો કુજ્ઞાન એ પાપ છે. લ્યો ઠીક, મતી કુશુકો પાપ. આર્ત રૌદ્ર ધ્યાન એ પાપ છે. આર્ત ધ્યાન થવું
શરીરમાં રોગ આવે, ઠીક ન પડે, ચિંતા થાય, લક્ષ્મી જાય, આબરૂ જાય, અરે શું થશે આમાં, એવો ભાવ, એ બધો આર્ત ધ્યાન છે. અને રુદ્ર ધ્યાન, હિંસાનું બંધન આદિ 94 બંધન, રુદ્ર ધ્યાન એ પાપ છે. મિથ્યાથી પાપ છે, મૂળ જો મૂળ પાપ છે. હે वो तो मोटो पाप है. પર્યાય બુદ્ધિ એક અંશમાં માનવું, રાગમાં ધર્મ માનવું, એ બધું મિથ્યાત મહાસુ પાપ છે. અપ્રશસ્ત રાગ, ઊંડો રાગ પાપ છે. દ્વેષ પાપ છે. અવૃત્તિ પાપ છે. અવૃત્તિ ભાવ થાય, ત્યાગ ભાવ, રાગનો ત્યાગ નથી ને એટલો રાગ છે, એ પાપ છે. અસંયમી રાગ પાપ છે. બહુ આરંભ, એ દુઃખ ને શોક થવું અંદર એ પાપ છે. દુઃખ લાગે એ ચીજને, કંઈક સુખ લાગે કે શોક થાય, પાપ છે. તાપ આક્રંદ, આકુળતાનો તાપ થાય, અંદર આકુળતા થઈ જાય, એ પાપ છે. આક્રંદ કરે. યોગની વક્રતા, મન વચન ને કાયાની કુટિલતા, એ પાપ છે. આત્મ પ્રશંસા, પોતે પોતાની પ્રશંસા કરે, હું સારો છું, હું આવો છું, હું આવો છું, એ બધું પાપ છે. હોય છે નહીં કરે, શેનું કરે? કામ છે કઈ કોકની બતાવવાનું, બહાર પડીને બીજા કે હારાતો હોય, એનો અર્થ પાપ છે. સમજાવું કાંઈ? પોતે ધર્મી થયો, સંકિતી થયો, જ્ઞાની થયો, બીજાને કેવું કે ભાઈ આમ છે, આમ છે, આમ છે, કામ શું છે? દુનિયા નહીં જાણે. દુનિયા માને તેમાં એ મોટો થઈ જાય. દુનિયા તો માને બહારથી. સમજાવું કાંઈ? જો આત્મ પ્રશંસા, મૂંઢતા એ પાપ છે. મૂંઢ ભાન નહીં કાંઈ. અનાયતન, દેવગુરુ શાસ્ત્ર છે, વ્યવહાર આયતન છે, અને એ સિવાય બીજા અનાયતન, કુગુરુ કુશાસ્ત્ર, એ પાપ છે. પાપના સ્થાન છે બધા. અસાતા નાથી અને તીવ્ર કસાય આદિ સંક્લેશ ભાવ, એ પાપ બંધનું કારણ છે. બરાબર, પાપ બંધના કારણ છે. હવે એમ ફળ બંધમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, હસાતા, મોહની, નરક, આયુ, પશુ ગતિ, અશુભરામ, નિર્ગોત્ર અંતર, એ પાપ કર્મ છે. એટલે 4 પુણ્યકર્મ હતા, આ છે પાછા પાપ કર્મ છે. જ્ઞાનાવરણી પાપ છે, દર્શનાવરણી પાપ છે, હસાતા પાપ, મોહની પાપ છે. ચારિત્ર મોહનીઓ કે નરકનો આયુષ પાપ છે, ઢોરની ગતિ પાપ છે, અશુભ નામકર્મ પાપ છે, નીચ ગોત્ર અંતરાય પાપ છે. માટે આત્માનો સ્વભાવ નથી છોડવા જેવા, એમ કે છે. હવે અશુભ પરિણતિ અને શુભ પરિણતિ दोनों आत्मा के विभाग है. चाहे तो दया, दान, व्रत, भक्ति ना परिणाम हो, चाहे तो हिंसा, दया, हिंसा, जूठું આદિના પરિણામ હો, બે આત્માનો વિભાગ છે. બરાબર, બે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે આત્માનો જ્ઞાન સ્વભાવે નથી. શુભ પરિણતિ જોખી તીર્થંગોત્તર કમવાનો ભાવ એ પણ શુભ પરિણતિ વિભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવ અલૌકિક સ્વભાવ, જેમાં વિકલ્પની ગંધ નથી, એવો ઊંડો અંતર અનંત જ્ઞાન સ્વભાવ. એ સ્વભાવની દ્રષ્ટિ થયા વિના ધર્મ નથી, એમ સિદ્ધ કરવું. બરાબર, ગમે એવી આ પુણ્ય, દયા, દાન, વ્રતની ક્રિયા કરે પણ એ ધર્મ છે.
સમજાણું કાંઈ ઊંડો ઊંડો ભગવાન આત્મા વિભાવના વિકલ્પથી પાર જુદો અંદર છે. સમજાણું કાંઈ જેનો સ્વભાવ અચિંત છે. હમણાં દાખલો આવ્યો છું નહીં, નાળિયેરનો દાખલો હું કહેતો નથી. દાઉદભાઈ હતા જામનગરમાં, જામનગર નથી કોઈ નહીં, દાઉદભાઈ ભોરા હતા. એ કે એક ફેર મેં વાણમાં જઈ ગયા, વાણમાં ધંધે પછી આવ્યા હતા. ક્યાં હતા વ્રત હતા, બહુ શાંત ભોરા હતા. એક ફેર કે અમે જઈ ચડ્યા એમાં સમુદ્રમાં લોઢાનો લોચમુખનો ડુંગરો અંદર નાનો છે. અમારું વાણ ખેંચાઈ ગયું. ઘરનું જ્યાં કોઈ માનો ન મળે, કઈ ખોરાક ન મળે, દાણો ન મળે, નાળિયેર. હવે પાણી શું કરવું? પાણી ગંદકા પાણી હળેલા, જ્યાં ક્યાં પાણી ભરેલા તાજા હતા. કારણ કે પાણી નાખીએ અમે નાળિયેરમાં હેઠે, નાળિયેર ઉપર ચડી જાય, મીઠું પાણી થઈ જાય, નાળિયેરમાં ગરી જાય અંદર. એ જો તો સ્વભાવ ત્યાં પાણી ક્યાં તાજા થયા હતા? ગોળાના ઠંડા કરી મૂક્યા હતા માટલીમાં. એના પેલા હરી હવાઈ પેલા પડ્યા પછી તરસ્યા લાગ્યો હોય. ખારા પાણી દરિયામાં એ તો કઈક ભાવે નહીં. પછી અહીંયા પાણી હોય છે થોડું કેવું નાખીએ ઓલામાં નાળિયેરના મૂળમાં 50 હાથ ઉપર ટોપો બહાર, અંદર છાલા, અંદર કાચલી, અંદર ટોપરું, એ પાણી અંદર ગઈ જાય. સ્વભાવ શું કહેવું એની વાત? એ સુનાય કે નહીં? એ કે ઉપર ચડી નાળિયેર તોડીએ અને તોડીને પાણી પીએ. બીજું પાણી જ્યાં ક્યાં બતાતા એમાંથી પાણી પીએ. નાળિયેર ખાઈએ 2-3 દી, આજે 3 દી પછી તો ધજા રાખી દેવા કાળી ઉપર એમ આવ્યા મદદ કરવા દરિયામાં બહાર નીકળે ખરા ને. 3 દિવસ કાંઈ નગર અહીં તો કેવું છે, જોને એક સ્વભાવની અચિંતતા હે કે પાણી નાખે હેઠે ગંદકું, ઉપર નાળિયેરમાં ગરી જાય, અંદરમાં ચોખ્ખું નિર્મળ નહીં. તે કેટલા હોવું? હવે ક્યાં 50 હાથ તો નાળિયેર હોય મૂળનું, એમાં નાળિયેર ને એમાં માથે ટોપો ને એમાં અંદર છાલા ને એમાં કાચલી ને એમાં ટોપરું ને એમાં પાણી. તેથી સુનાય કે નહીં? આવે છે ગાય ને આવે છે. અમે તો બધા વાંચેલું ઘણું ને. જેમ કૃષ્ણના કર્મો હોય તે કરે, જેમ નાળિયેર પાણી ચડે, નાળિયેર પાણી ચડે. એમ કે ભગવાનને કરવું હોય તો હું ન થાય એમ એ લોકો એ રીતે બોલે. પણ આ તો સ્વભાવ એનો છે. ત્યાં ભગવાન ક્યાં કરવા આવતો હતો? હે હા, ટોપરાના અંદરમાં પાણી આવી જાય, તે મીઠું થઈને ટોપરું. એવો જ કોઈ સ્વભાવ. એમ ભગવાન આત્મા ગોળ ચૈતન્ય એવો કોઈ સ્વભાવ ઊંડે અંદર જતા ઊંડે એમાં એટલો આનંદ અને શાંતિનો રસકંદ છે. એ ભાવને પત્તો મેળવો એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? આવી વાત છે. નથી ઉઠ્યો સમજાણું કાંઈ? ત્યાં એમાં હાથી કોઠું ગવે હાથો નાખો નીકળે જોયેલું ને, નજરે જોયેલું, ઉમરાવે જોયેલું. હાથી આવેલા, આ તો 70 વર્ષ પેલા વાત છે. ત્યાં છોકરા બધા જોવા ગયા હતા. ત્યાં કોઠા આવડા કાળા બસ નહોતા, 200-250 કોઠું. એના કોઠાનું ઝાડ છે નદીને કાંઠે.
શંકરનામ દેવને મોટા કોઠાવડા બ્રજ એ 200 નો કોઠો ગળે નીકળે નવટા આખું રસ જઠર કોઈ એવી જાતની રસ રૂસાઈ જાય અંદર મરસ ન મળે આખું નીકળવાનું જોયું મેં જોયું તમે નાની બની વાત પડ્યું હતું કોઠ રાખ્યું પછી ભાંગે રાખ્યું થઈ कटका करे नहीं रस निकल जाए समझ में आते हैं समझ में क्या चीज तो नहीं जाने के अपने गुजराती समझते नहीं हम के मांगी बोलते वो नारियल का समझे कि नहीं हाथी है ना हाथी वो कोठा बोलते हैं कोठा समझते हैं कोठा नहीं समझते हैं ऐसा फल होता है ऐसा कोठा ना उसकी वो चटनी होती है बहुत चटनी भी होती है कोठा बसे रहती है कोठा में बहुत होता है यहाँ कैसे बोलते कहीं बोलो कोठा आएगा गर्व है यहाँ तो नदी में ठोकर हनुमान रहता ना यहाँ आड़ा आड़ा मोटा असर पड़ता है नदी ने कांठे कोठा इतना बसे रहो तोल चिकन ऐसा हाथी खाई जाए तो निकले ऐसा न आखा रस चूसी जाए तोल में नो कांगड़े ना आंखों पर हो ऐसा आखा निकले आखा सुने खटका नहीं शाम जब नहीं ऐसा ऐसा ही स्वभाव है स्वभाव में तर्क नो अभाव है बराबर हाँ तो જોઈએ મોત ન કરે અમારે ત્યાં હાથી ઘણા આવે અને મોટા કોઠા જમડાવે થાય ખવડાવે ને સારા ખવડાવે એ ખાય નીકળેલો પડેલો જોયેલો એ વસ્તુનો સ્વભાવ હાથીના જઠર એનો રસ લઈને હાથમાં લઈ જાય એમ ભગવાન હાથમાં પુણ્યપાપના વિકલ્પ વિનાનો એકલો રસ અનુભવમાં લે અને આનંદનો અવાજ આવે છે એ સ્વભાવની વાત જ કોઈ અચિંત છે આ કેટલો કેમ એ પ્રશ્ન જ નથી ત્યાં જેનો સ્વભાવ જેનું સ્વરૂપ જેનું અનાદિ એ અનંત બેહદ જેનો જ્ઞાન બેહદ જેનો આનંદ એવી સ્વભાવની અપરિમિત શક્તિ એમાં પુણ્યપાપના વિકલ્પની ગંધ નથી એવા સ્વભાવની દ્રષ્ટિ કરે એનો અનુભવ કરે એને ધર્મ થાય બરાબર બાકી દયાદાન ને વ્રત ને ભક્તિ ની કઈ ધર્મ ભરમ નથી સમજાય છે કાંઈ એમ ન લેવું કે આટલા શરીર પ્રમાણે આવો આત્મા આ શું કે છે એમ નહીં બાપુ તને ખબર નથી ભલે શરીર પ્રમાણે હોય અસંખ્ય પ્રદેશી છે અરે એ તો ઠીક પણ નિગુણ જીવ ને એક શરીરમાં અનંત જીવ એક રાય જેટલો કટકો બટાટાનો અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંત જીવ એક એક જીવ આવા અનંત આત્મ ધર્મ ને શાંતિથી પડેલું જતો વિશ્વાસ લાવ સ્વભાવ જેનો એક રાય જેટલી કટકી બટાટાની આલુની આલુ કહેતે નહીં શકરકંદની મૂળા ગાજર એક રાય કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીર અંગુરના અસંખ્યમાં ભાગનું એમાં અનંત આત્મા એમાં એક આત્મામાં અનંત અનંત આનંદ અને જ્ઞાનનો સ્વભાવ પિંડ દ્રવ્યપિંડ છે બરાબર પંડિતજી એ તર્કનો પ્રશ્ન નથી સ્વભાવ જ એવો છે આમ દેખાય ના બે દાખલા નો જોઈએ કેમ હજી તો કૃષ્ણ ન કરવું હોય તે કરે એમ કઈ કેવી
આ તો શક્તિનો એનો સ્વભાવ તો જો મનુષ્યના જઠરનો સ્વભાવ એવો ને હાથીના સ્વભાવ એવો, આખા કોઠાનો રસ લઈ લે કોઠો એથી કઈક વસ્તુનું સ્વરૂપ છે, આ એ સ્વભાવ છે. એમાં કે ભાઈ પુણ્યપાપ છોડવાનું તમે કહ્યું તો હવે મારે કરવું શું? એમાં એવું નહીં, અમારા આલંબન શું ત્યારે શાવક ને મનીને હવે જે કઈ કરવાનું ભાષણ એને તો તમે કે નહીં, એ તો બનશે, એ તો બનશે, એ તો બનશે. આલમન શું શાવક ને મનીને? ભાઈ આલમન ભગવાન બેડો છે, આપો તને અનંત બે હદ જેની શક્તિ ક્ષેત્રનો જો એનો સ્વભાવ બે હદ આનંદ બે હદ જ્ઞાન એ વિકલ્પમાં રોકાય છે, એનો સ્વભાવ નથી. બરાબર. સમજાણું કાંઈ? એવો એનો સ્વભાવ. એનાથી વિપરીત શુભ કે અશુભ પરિણતિ બે વિભાવ. બરાબર. અરે વિચાર તો કરે કે એક નિરોધનો જીવ શરીરમાં અનંત જીવ, એમાં એક જીવને એવા શુભ પરિણતિ થાય કે મનુષ્ય થાય, અને એકને શુભ પરિણતિ થાય પણ એનો એમાં જન્મે પાછો નિરોધમાં જવો. તો આ એક અસ્થિ સતનું સત્વ તો શું છે? લોકોને એમ લાગે કે આ શું છે શું નહીં, એવો વસ્તુનો સ્વભાવ જ છે. બરાબર. સમજાણું કાંઈ? એની સુપરિણતિ અને સુપરિણતિ બે અજ્ઞાન છે. એ ચૈતન દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાન છે, જે વસ્તુ સ્વભાવ જે જ્ઞાન છે, આનંદ છે, એથી તેવો ઉલટી ભાવ છે. બરાબર. ઉલટાથી તને લાભ થાય એમ કેવું છે? શુભ ભાવથી તને ધર્મ થાય, સજ મોટું છે કે બરાબર. તારા સ્વભાવની તને ખબર નથી. એ ખરેખર તો સ્વભાવ અને શુભ રાગની અપેક્ષા પણ નથી, એમ છે. એવો એનો સ્વભાવ છે. કોનો? આત્માનો સ્વભાવ એવો છે કે આ શુભ રાગ હોય તો શુદ્ધતા થાય, એવો એનો સ્વભાવ જ નથી. બરાબર. ભાઈ પહેલો તો વિકલ્પ હોય કે નહીં? તે પેલો અનાદિનો છે એમને લાગે. એવું છતાં હવે કહેવામાં એમ આવે છે ને નથી, ધર્મી જીવ સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે. એનો અર્થ એક પેલો વિકલ્પ આવે છે કે આ જ્ઞાન છે, આનંદ છે, આ સ્વભાવ છે. પછી એ રાગથી ભૂલી સ્વભાવને અનુભવે છે. એને રાગની અપેક્ષા વર્તમાને નથી, પૂર્વે હતી માટે થઈ એને નથી. બરાબર. એવો જ એનો કોઈ અચિંત સ્વભાવ છે. સમજાણું કાંઈ? એના માચમ આવે એના રતનના, હીરાના, માણિકના, કોઈ પરિણામના, સાતા બંધનના, એના સંયોગના એનું માચમ એમ લાગે છે. ભાઈ શરીર હારા હોય, આજીવિકા ઠીક હોય તો ધર્મ થાય. વાત જ ખોટી છે તારી, સમજતો નથી તો તમે. વસ્તુનો સ્વભાવ એવો નથી. બરાબર. સમજાણું કાંઈ? આ તો બે ના ફળ બતાવે છે ને. આપના પણ દુર્ગતિ પુણ્ય એ પણ એ કઈ વસ્તુ છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી ને એને લઈને કઈ દુઃખ નથી. બરાબર. સમજાણું કાંઈ? સુપરિણતિ અને સુપરિણતિ વિકૃતિ આત્માનો વિભાગ દોનો એ આશ્રવ બંધરૂપ હે. બે આશ્રવ રૂપ છે ને બંધરૂપ છે. સંભાર નિદ્રા કે કાલ નહીં છે.
શુદ્ધતાનું કારણ નહીં એમ કહ્યું કે નહીં એમાં છઠી उसमें है સમજદારનું કારણ નહીં શુભ ભાવ એ વ્રતના પરિણામી કરતા કરતા આપણને શુદ્ધિ થશે એમ કે છે કે ના ના મૂંડ છો તને તારા સ્વભાવની ખબર નથી સમજાણું કાંઈ એટલા કે આપણે શુભ કસાયા રાખીએ પ્રસાદી તો એ શુદ્ધિનું કારણ છે તને વસ્તુના સ્વભાવની જ ખબર નથી બરાબર હા 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 સમજાણું કાંઈ पुण्य पाप परिणाम वो आश्रय नया हुआ आत्मा में है नहीं, रुक गया और बंद है, वहां बंद हो द्रव्य नहीं टूट रहा। समर्जरा के कारण किंचित नहीं એમ જય શુભમાં સુતાનો અંશ છે એમ કે છે ને, એ બીજી વાત છે, આ બીજી વાત છે. આવે છે ને નથી વાતમાં એ બીજી જાત વાત છે. એ તો ત્યાં જ્ઞાન નહીં હોય છે એવું છે એ વસ્તુ. ત્યાં તો એક શુભ ભાવ છે, એમાં જરી અંશતા ચારિત્રની શુદ્ધતા ન હોય તો ચારિત્રનો અંશ વધીને ક્યાં જશે? એકલો અશુદ્ધ ભાવ એ વધે તો અશુદ્ધતા જ વધે, શુદ્ધતાનો અંશ હોય તો શુદ્ધતા વધે, એટલું ત્યાં સાબિત કરવું છે. જ્ઞાન અને આનંદ, જ્ઞાન વધીને વધે તો જ્ઞાન થાય, મતિ વધીને કેવો થાય? પણ હવે શુદ્ધતા થાય જથા ક્યાં થાય, થતા કેમ થાય કે એકલો અશુભ હોય એમાંથી વધીને તથા થાય એમ. પણ જથાખ્યાત ચારિત્રનું બીજનું ત્યાં અંશ છે, અજ્ઞાનીને શુભ ભાવમાં અંદર છે, પણ સમ્યક દર્શન ભાન થતા એ શુદ્ધ સ્વભાવ તરફ જાય. બરાબર અંકુર ફૂટે. એવી વાત કરી જો બધા વિજ્ઞાન શાસ્ત્રમાં છે એ ખુલ્લી, એમાં હું ગમે ત્યારે જ્ઞાની એ વાતને અંતરથી આવ્યો હોય ન્યાયથી કે ન માનવું, આચારનું જ માનવું, એનો અર્થ શું? સમજાણું કાંઈ? दोनों ही मुक्ति के मार्ग में घातक होने से पाप ने पुण्य दोनों एक है. વસ્તુનો સ્વભાવ એનાથી વિરુદ્ધ બે ભાવ. જેને દુનિયા તો યા મહાવ્રત પાવવા, અનુવ્રત પાવવા એ તો સર્વ સ્વધર્મ. ધ્યાન થોડું ભલે તમારે થોડું હોય, પણ આ કરો એટલે તમારે કરવાનું નતું એ કર્યું તમે જાઓ. પ્રકાશજી એસા સુના થા હે? હા, એ તમે કહ્યું હતું ને એમાં કે ભાઈ ઘરમાં અંતે તો ધર્મ કરવો છે ને, પછી જાણ પણ ઓછો 5 મહાવ્રત પાવો ધર્મ, તીર્થંકરોને પણ એ કરવું પડ્યું એમ કે છે. અરે આંબરે ભાઈ તને ભાન નથી. પંચ મહાવ્રતના પરિણામ તો વિકલ્પ ને વિભાવ ને અધર્મ છે. હે ઉતાવળી થઈને પડી છે ને તમારી ભાઈની દીકરી ચંદુભાઈ ના. હા બિચારા શું ખબર ન પડે. ઉપર છપકા છાલીનું જોવે, માર જોવે, એની અંદર માર શું છે? છાલી નીકળે, આ લુગડા ફેરવા થઈ ગયા સાધુ. એ ભજવાય એ બચી ગઈ. તમારી ગઈ નાની બચી ગઈ હે? એવું છે ભાઈ, આ સંસાર એવો છે. એવું કોઈ માર્ગ જેની જાતના સ્વભાવ ધરેલા છે, જેને સંસારના ઉદયની જેને ગંધ નથી,
સંસાર જેના સ્વભાવમાં નથી, બરાબર. અને અનંત અનંત અચિંત આનંદ ને જ્ઞાન જેના ભાવમાં છે, એ પ્રભુ એનો અનુભવ થયા વિના ધર્મ બંધ ક્યાંય છે નહીં. બરાબર. સમજાણું? એ પ્રભુ નાળિયેરના મૂળમાં પાણી નાખે તો ઉપર ચડે ને? હે, નાળિયેર ઉપર નાળિયેર ઉપર પાણી નાખે તો ન ચડે પાછું. હે, એમ આત્મા પુણ્ય પાપના વિકલ્પ વિનાનું મૂળ, મોક્ષનું મૂળ શું ભગવાન છે. એવો શુદ્ધ સ્વભાવ, એમાં એકાગ્ર થવાથી મુક્તિ ને ધર્મ થાય. બરાબર. બાકી બધી વાતો છે. આમ લાગે ન લાગે, એકાંત લાગે તો છે, તો એમ એકાંત છે. જેમ કે સુખથી પણ ન થાય એમ કે આનાથી થાય તો એકાંત થઈ ગયું. એકાંત તો છે. હા, એ આખો ભગવાન છે ને કે ભાઈ જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, એના ત્યાં પરિણતિ શુભ શુદ્ધો અજ્ઞાન ભાવ વિપરીત છે. એ મુક્તિ માર્ગમાં ઘાતક છે. બરાબર. જો જે ઘાતક છે તે સહાયક છે. મોક્ષ માર્ગમાં આવે છે, મોક્ષ પ્રકાશ ભાઈ સુખ છેલ્લો હોય છે એટલે એને એનો ભાવ કરે તો નજીક છે શુદ્ધ ઉપયોગ. એટલે ઈ નાખે કેટલા મારા. અરે એ તો એનો ભાવ કરે ત્યારે થાય, એનો એ શુભ ભાવ પોતે શુદ્ધનું કારણ બિલકુલ નથી. એ તો ઘાતક છે. યાર ત્યાં મોક્ષ માર્ગમાં ક્યાંય હાથમાં નહીં. જે ઘાતક છે તે બંધનું કારણ છે. એમ સર્જવું, શ્રદ્ધા એમ કરવી કે શુભ પરિણામી આવે છે. એક આ બાજુ આવે આત્માધ્યાયમાં શ્રદ્ધામાં રાગ છે એ બાધક છે, ઘાતક છે. એમ સર્જવું ઘાતક છે, એ આત્માને નુકસાન કરનાર છે. બરાબર. इसलिए दोनों मुक्ति का मार्ग नहीं. ये માટે મુક્તિનો માર્ગ નહીં, માટે પુણ્ય પાપ એક છે, એક ही है. એમ છે ને? यद्यपि दोनों के कारण, બેના કારણોમાં ફેર, બંધનના કારણમાં એકના શુભ ભાવ, એકને અશુભ, રસમાં ફેર, સ્વભાવમાં ફેર બંધનમાં, અને ફળમાં ફેર. ભલે હો છતાં વસ્તુ તો એક જાત છે. અને દુનિયાને પૂન પ્રિય લાગે છે, પાપ અપ્રિય લાગે છે. મીઠાશ લાગ્યા મીઠા. હે, ઓફિસમાં બેઠો હોય અને 5 પછી નોકરો હોય. જો ગયા હતા ને ત્યાં રામજી મુંસા, એનું મકાન છે ને મોટું મુંબઈમાં, શું કહેવાય, કમાણી હાઉસ. ત્યાં જતું હારે હતા, મોટર હારે ત્યાં ગયા ત્યાં બધા મોટા મોટા નોકરો ઉભા થઈ ગયા. બેસતા એમ થઈ જાય. હા હા, પગલા કરવા તમને સાપ એવી છે ને કે ભાઈ આ મારાના પગલા થાય તો પૈસા થશે, આબરૂ વધશે, આ થશે, આ થશે, એમ છે ને. હા, ત્યાં ઘરે ત્યાં હતા, હાર કરીને પછી ગયા હતા ને, મોટર મારી ગયા હરિયા હતા, મોટા મોટા પગારદારો.
बाई कुछ बैठी थी मोटी पगार भाई यमुना दिखाओ एक भैया ने गयो एम पण झूठું ઘાસનું હતું મેનું ઘાસ હોય મેનું ઘાસ અમારે ઉપર પડના મેલા લુગડા મેલા હોય ભંગ્યો અંદર બેઠો હોય ભલે ધમકી થી અરે પ્રિય પણ માં બીજી કેવી લાગે વાત હે જોઈએ બેવાનું મન થઈ જાય હારા નાની જોઈએ પુણ્ય પ્રિય ને પાપ પ્રિય તો પણ ભાઈ ધૂળે નથી કે મફતનો ગાંડો પાગલ તો સામે કોઈ ન ઓળખાણું યાદ કે જ લોકો જો સાતા ઓળખાણ નહીં સાતા હે સાતા વાલી હા એ પ્રિય લોકો વાલી કહું નિરોગ શરીર હોય હાંસડા જેવું વાલી લાગે ધૂળે નથી આપણને શરીરમાં રોવાટે રોગ હોય એ કઈ અપ્રિય નથી તો વસ્તુ જગતની ચીજ છે જ્ઞાન કરવાના ગિરી છે હા दुनिया पुण्य प्रिय न पाप प्रिय लागे तो भी सोने की बेड़ी न लोहे की बेड़ी के समान दोनों ही जीव को संसार में संसरण कराने वाला है एम के शुभ संसार में बता हूं के अंदर में भगवान की भक्ति व्रत संसार में વધારનાર શું છે આમાં જો એ શુભ ભાવ ભગવાનની ભક્તિ ને દયાના વ્રતના ભાવ એ સંસાર में संसरण कराने वाला है सेठिया छूटना માટે तो कहते हैं नहीं उसमें तो એમ કે છે કે તો કરશે નહીં કોઈ એમ સેઠી એમ કે છે કોણ કરે છે એ તો એને આવવા કવે આવે વસ્તુમાં ક્યાં હતા હા કોણ કામ ખોલીમાં હશે ને જેને હે जीव को संसार एक शुभ उपयोग और दूसरा अशुभ उपयोग है बे उपयोग एक जात में से कैसे शुद्ध उपयोग कोई भी नहीं बे में एक के शुद्ध उपयोग है नहीं बराबर इससे मोक्ष मार्ग में दोनों की सराहना नहीं है देखो मोक्ष मार्ग में बे नहीं अनुमोदना છે નહીં આ ઠીક છે શુભ ને શુભ ઠીક છે એવું વસ્તુના સ્વરૂપમાં છે दोनों यही है કેટલું સ્પષ્ટ કહ્યું બે यही છે दोनों आत्मा के विभाग भाव है स्वभाव नहीं दोनों पुद्गल जनित है हम स्पष्ट करे છે दोनों पुद्गल जनित है પૂદગલ થી ઉત્પન્ન થયેલા છે સંદારની નથી કહેવાય વિભાવ આત્મજનિત નહીં આત્માથી ઉત્પન્ન થયેલા આત્મા તો આનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એનાથી ઉત્પન્ન થયેલો ભાવ છે ભારે કામ જગતને અને જી આ કામ ભારે આપવું પડે લોકોને ભડકે છે બિચારા હોનગઢનું પુસ્તક હોનગઢની વાણી આવે હોનગઢનો વિદ્વાન આવે ભરકે એ તો એકાંત છે એમ કે એ તો એકાંત જ કે છે મુક્તિનું જ કારણ કે છે પણ બંધના કારણે બતાવતા નથી બંધના કારણ બતાવવાનું એમ કોની કહ્યું બંધના કારણથી લાભ છે એમ બતાવતા એને ખટકે છે दोनों पुद्गल इनसे मुक्ति नहीं हो सकती और न केवल ज्ञान प्रकट होता है बराबर है ना आत्मा में स्वभाव
विवाह 2 प्रकार की परिणति होती है लो। जी ये भगवान आत्मा चैतन्य शुद्ध आनंद निर्मल एनी अवस्था थवी जी અને એક વિકારી અવસ્થા થવી। जी प्रभु સ્વભાવ પરિણતિ તો વિતરાગ ભાવ હે, जी જ્ઞાન ને આનંદ સ્વભાવ जी એની સન્મુખતાની જે પરિણતિ जी એ તો વિતરાગ ભાવ છે। बराबर વિભાવ પરિણતિ રાગ દ્વેષ છે। जी विकारी भाव तो બધા राग द्वेष। इन राग और द्वेष में से द्वेष तो सर्वथा पाप रूप है। અહીંથી સિદ્ધ કર્યું છે। સમજાણું કાંઈ મારે સનાતન 85 ટીકામાં એમ કહ્યું છે ને એ પણ લીધું। આત્માનું શાસનમાં જોઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પ્રેમ થતા કોઈ એને દેવગુરુને કોઈ મુનિને સિંહ આદિ મારતો હોય તો એના પ્રત્યે જે દ્વેષ આવે છે એ પુણ્યનું કારણ છે, શુભ ભાવ છે। કારણ કે એ કઈ મારવાનો ભાવ નથી, ખરેખર બચાવવાનો એટલે ફક્ત મુનિને બચાવવાનો। અહીંથી ખસી જાય ત્યાં મારવા હો જાય એટલે સિંહ મારતો હોય મુનિને કોઈ તો ધર્મીને એવો રાગ આવે તો એમાં દ્વેષ પણ આવી જાય। હા એ ગજબ વાત। लिखो रामचंद्र जी अवला ने मार्यो तो केवो सम्मुख ने અને દ્રોણગીરીએ દ્રોણાચાર અને અંગૂઠો કાઢ્યો એની વિદ્યા શીખ્યો ને આવો હિન્દુ ધર્મ નહીં, છોડ હિન્દુ ધર્મ। હવે આગળને મારા કઈ અપેક્ષાથી હતી મારા આવા એ નીકળ્યા જો છાપમાં આવો હિન્દુ ધર્મ નીકળ્યો છે ફાટેલો। હિન્દુ ધર્મ એટલે હું એ તો રાજા હતો, રાજકાળમાં એવું કોઈ થાય રાજા રીતે શું છે સ્વભાવમાં ક્યાં છે અને મારવા જેવું છે એમ ક્યાં છે? આ મારવાનું ઠીક છે એમ છે તો કરે છે કે મારી એ તો ભાવ આવ્યો અને ક્રિયા થઈ ગઈ એ તો જાણનાર જ્ઞાની તો છે ભારે કામ હતું। અટકાવ મુનિને ન મારવાનો ભાવ છે। શું કીધું પણ એ તો વાત હાલે પછી એ માંડી પછી પકડતા નથી। એ તો માંડી કે આનો શુભ ભાવ છે અને ઓલાનો મારવાનો ભાવ અશુભ છે। અહીં કઈ મારી નાખવાનો ભાવ નથી, એ કઈ વાત થઈ પકડતા નથી। અને મુનિને બચાવવાનો ભાવ છે એ તેનો શુભ છે અને ઓલા સિંહને તો મુનિને મારી નાખવાનો સાધક પણ જગતમાં ન હો એવો ભાવ છે। તો પાપ છે, નરકમાં જાય અને સિંહને મારનારો સ્વર્ગમાં જાય। અરે ભાઈ આ થોડી આવું કેમ એમ માને ભાઈ સમજાને બધા એમ કે દશરથ નંદન આવું કરે એવું અને અમારા માણસ કોઈ કોઈ જીવને મારે જ નહીં એમ કે એમ અમારા સજ્જન માણસ આ શું ઈસુ ખ્રિસ્તી જેવાને કોઈને મારવું નહીં એમ કે એવા જીવ જોઈએ। એ ભજભાઈ કોઈ ભાઈ તને ખબર નથી શુદ્ધતા વચમાં આવનારો શુભ શુભ ભાવ એની મર્યાદા કેટલી છે અને એનું ફળ કેટલું છે જ્ઞાનીને એની તને ખબર નથી। બરાબર સમજાણું કાંઈ પ્રભુ राग में द्वेष में से द्वेष तो सर्वथा पाप कहवाय पर कोई ठिकाने पुण्य पण कहवाय आत्मा। परंतु राग प्रशस्त और अप्रशस्त के भेद से 2 प्रकार का है।
શુભરાગ ને શુભરાગના બે પ્રકાર છે. देवपुरुषाणाम प्रसोदराग पुण्य है, अप्रसोदराग पाप है. सम्यक दर्शन उत्पन्न होने के पहले स्वभाव भाव का उदय नहीं होता. सम्यक दर्शन उत्पन्न होने के पहले स्वभाव भाव उदय नहीं होता. अतः માટી ઓલા કે છે ને એ સમ્યક દર્શન સ્વભાવ નથી. માટે પેલો શુભ ભાવ હોય એ જ સમ્યક દર્શન પામવાનું મિથ્યાત્મા ગોટા હોય. अतः मिथ्यात की दशा में जीव की शुभ शुभ प्रभाव पड़ती रहती है. मिथ्यात श्रद्धा उल्टी છે. જેને પુણ્ય પરિણામમાં ધર્મ થાય, પાપમાં મજા પડે એવી મિથ્યા દશામાં તો શુભ શુભ પરિણામ બે વિભાવ પર નથી જ હોય. સમ્યક દર્શનની ઉત્પત્તિ હોય પીછે બીજો કર્મ કા સૌથા ભાવ ને તક એમ શું નહીં. આશે કર્મનો નાશ ન થાય ત્યાં બે ધારા स्वभाव विभाग दोनों पर नहीं रहती है. धर्मी जीव ने आत्मा नु भान थયું છતાં પૂર્ણ વિતરાગ ન થાય તો સ્વભાવ ને વિભાગ બે હોય છે. હોય છે માટે ધર્મ નથી એમ છે, અને હોય છે માટે વિભાગ ધર્મ છે એમ પણ સમજાણું કાંઈ ગજબ વાતનું છે. જેના જન્મ મરણના છેડા અંત લાવવા હોય એની આ વાત છે. બરાબર. ક્યાંક પણ જો મીઠાશ રહી ગઈ રાગના થઈ તો છે અનાદિનું છે સંસાર. ભગવાન આત્મા વિકલ્પ વિનાનું એની ભાન દશા થતા વિભાવ પણ થોડું બાધક છે ને, સાધક છે ખરો ને, એ બાધક પણ થોડું હોય છે. બાધક પણ હોય છે માટે સાધક પણ ત્યાં નથી એમ નહીં. બરાબર. એક સાથે સાધક પણ બાધક પણ રહી શકે એ પ્રમાણે સમ્યક દર્શન ને મિથ્યા એક સાથે રહી ન શકે, પણ સાધક પણ બાધક પણ એક સાથે રહી શકે. એમાં વિરોધ નથી. આનંદ જીવન એમ થયું છે. सो स्वभाव परिणति समृद्ध मोक्ष की जननी रहती है. लो मुनि संकीति ने જેટલો સ્વભાવ દશા પ્રગટી છે એટલી તો સમૃદ્ધ અને મોક્ષની જનની મોક્ષની ઉત્પત્તિ છે સંકીર્તિને પણ. અને વિવાહ પરિણતિ બંધ કો ઉત્પન્ન કરતી है. આ તો ધીરાનું કામ છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ છતાં એ બહિર્મુખ નો વિભાવ ભાવ પણ હોય છે. સમજાણું કાંઈ? ભાવ ભરત બે લડ્યા એવું ચક્રમય આવું હોય તો બાપુ વિભાવ પ્રવૃત્તિનો ભાવ છે ભાઈ. એનાથી તો મુક્ત છે છતાં હોય છે. લોકો એ મુક્ત છે એવું ન જોઈ શકે, સહિત છે એવું જોઈ શકે. બરાબર. લ્યો આવું આ કરે, આવું આ કરે. કોચરાને ભાવે અંદર ચોખ્ખો કવ ઉત્પન્ન થયો છે એમાંથી ખબર પડે. विवाह परिणति बंद को उत्पन्न करती है. कोने? संकीति ने, धर्मी जीव ने चौथा पांचवें छठे गुणस्थान જેટલો સ્વભાવ પ્રગટ્યો છે એટલો સંબંધ ધરાવે. વિભાવ છે બંધનું કામ છે.
इसका खुलासा इस प्रकार है, जावत सदुपयोग पावत नहीं मनार तावती ग्रहण जो कई पुण्य करणी એના જોઈને એને હોય છે શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધર્મીને મનાદ પણ થોડો પણ ભાવે હોય છે. મનાદ થોડો પણ મનોબળ આમ તો મનાદ છે બીજા ઠેકાણે તો થોડો પણ સદુપયોગ ન થાય પૂર્ણ કાવતી ગ્રહણ જો કહી પૂર્ણ કરણી ત્યાં સુધી એની યાદ થાય ને સિદ્ધાંત થાય ને શુદ્ધ ઉપયોગ પાવત નહીં મનો મનને પ્રસન્નકારી એવો શુદ્ધ ભાવ તો ચોથેથી ઉત્પન્ન થાય પણ શુદ્ધ ઉપયોગ પૂરો ન થાય ત્યાં સુધી એને ગ્રહણ જો કઈ પૂર્ણ કરણી શુભ હોય છે બસ એટલું. ભાષા તો પછી કઈ પૂર્ણ કરણી ગ્રહણ જો ક્યાં હતી પણ વ્યવહારથી સમજાવવું શું સમજાવે પાપને બચવાનું એ કહેવું એ પણ એક અપેક્ષિત છે. એ વખતે પુણ્ય ભાવ એવું હોય જ છે તે કાળે તે સમયે તે જ ભાવ હોય પછી બોલવાનું એમ આવે કે પાપથી બચવાનું વિકલ્પ આવે ખરો ને કે પાપ ન હોય તો ઠીક હે એ અપેક્ષા બાકી ઠીક તો કઈ નથી. इस रीति से सम्यक दृष्टि शावक और मुनि पाप पनति से बचकर देखो वो शुभ उपयोग का अवलंबन लेते हैं आवे छे एनो अर्थ अवलंबन अर्थ निमित्त पणे होय छे और शुभ परिणति उन्हें आश्रय भी उपजाती है. ये शुभ भाव तो आश्रय उपजावे तो 5મા આવર્તના પરિણામ 6ઠે ગુણસ્થાને હોય છે પણ એ આશ્રય ઉપજાવે છે. અંદર આત્માનો જે અનુભવ થઈને દશા પ્રત્યે તેટલો સંબંધિત છે. સમજાવું કાંઈ उन्हें तो गुण श्रेणी रूप निद्रा होती है धर्मी नहीं, वो शुद्ध उपयोग के बल से होती है. शुभ भाव से कहीं में तत्व में गुण से निद्रा तो बंधनों काम से शुद्ध उपयोग के बल से होती है. शुद्ध उपयोग तो आश्रय ही करता है, સવલત 2 થઈને નિદ્રા થાય આવે છે ને રતન જય તો 2 થઈને નિદ્રા નહીતર કોઈ ઉપાય નથી. એ તો પ્રમાણ જ્ઞાન કરે भाव यह है जितने अंश राग है उतने बंद है पुरुषा सिद्धि पाए. श्लोक एम के जितने अंश संकीर्ति ने पण पंचमहावर्तनो आदि विकल्प है એટલું તો બંધનું કામ છે. અને રાગ રહિત અંદર આત્મદ્રવ્યની દ્રષ્ટિને રમણતા થઈ એટલું સંબંધિત છે. એ આત્માનું ભાન નહીં ને એકલા પંચમહાવર્ત પાળે એકલા બંધનમાં અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે. और जितने उस ज्ञान और निश्चय चारित्र है उतने उस बंध नहीं है. જેટલે અંશે સંજ્ઞ જ્ઞાન થયું આત્મદ્રવ્યનું અને જેટલે અંશે સ્વરૂપમાં ઠરતા ચારિત્ર થયું એ इतने बंध नहीं. इसलिए पुण्य को भी पाप के समान है जानकर सदुपयोग की शरण लेना चाहिए. પાપને પણ હે અને પુણ્યના પરિણામ પણ હે જાણીને સદુપયોગનું શરણ લેવું. એનો અર્થ સદુપયોગ પ્રગટ કરવો. શરણ તો દ્રવ્યનું છે ભાષા તો એમાં આવે ને આમ ન આમ શરણ લેવું. સમજાણું કાંઈ શરણ લેવા चाहिए. એ ધર્મ છે, એ મંગળી છે, ઉત્તમ છે ની શરણ છે. એનાથી મુક્તિ છે. પુણ્ય પાપના 2 વિકલ્પથી મુક્તિ છે. માન વચન ગુરુદેવ